અમારા ગામમાં ચંદુ પૈસા લેવું ધંધે જ લગાડે. એક દિન હું જોર આવી ગયો ને તો મને કે તમારા ફળિયાની મુઠ્ઠી ધૂળ લેતા હોય. હવે ધૂળમાં કંઈ ભવિષ્ય હોય નરેશભાઈ? ધૂળમાં શું હોય? પણ આપણે જ ગરજ હતી એટલે આપણે જવું પડે. બીજે દી મુઠ્ઠી ધૂળ લઈને ઉઈ ગયો. ત્યાં કાચ માંડીને જોયું. મને કે તમે ઓહો હો. મેં શું થયું? મને કે સાંભળી એક વખત કહું. મેં બોલો. મને કે તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારા ખાવા ધાન નહીં રહે. મને કે બોલો. હા, તમે ધાન ને પાન થઈ જશો. તમારા ફળિયાની ધૂળ જોતા મને એવું લાગે છે કે તમારો દીકરો મોટો બૂસ મારું થાય છે ને વહેલું મોડું તમને ગામ મુકાવશે. કે તમારા ફળિયાની ધૂળ બહુ અપવિત્ર છે. તો હું મીઠો દાંત કાઢવા. મને કે આટલી બધું ખરાબ ભવિષ્ય છે ને દાંત કાઢો છો? મેં કીધું સાંભળી એક વખત કહું. મને કે બોલો. મેં તમે મને લાવવાનું કીધું ધૂળ, પણ કીધું ઉતાવળમાં હું મારા ફળિયામાં ધૂળ લેતા ભૂલી ગયો. તમારા ફળિયામાં પગ દીધો ને ધૂળ સાંભળી. આ મુઠ્ઠી ભરીને લાવ્યો છું. હવે જે ભવિષ્ય હોય એ તમારું છે. કીધું મેં કંઈ દેવાનું? મને કે ના, નીકળો, ફરીને આવતા નહીં. કે આ બધા આ હાસ્યની વાત. હાસ્ય તો ગમે ત્યાંથી મળી જાય સાહેબ. એક દિન હું મુંબઈ ઉતર્યો ને, તમે હતા ને જટુભાઈ રહ્યા હતા, સાક્ષી છે મારે. 5 વાગે ટ્રેન ઓલામાંથી ઉતર્યો, લક્ઝરીમાંથી. અમે તે મારા મિત્રનું ફોન કરતો જતો. મેં લેતા જાય, આપણને લઈ જાય આવીને. પણ હવે એને કંઈક મિસ ઓલું થયું તો ફોન લાગ્યો નહીં. તો મેં જોયું છે એ નજીક જ છે. કીધું હાલો ને, હાલીને વૈયા દેવી. કીધું તે અમે જતા હતા. મારા મિત્રની આગળ ઓડી ગાડી જતી હતી. એની પાછળ અમે ફોન કરતા પાછા જતા હતા. મેં જો લાગી જાય. મારી પાછળ બેન આવતા. બેન મને કે ઓલી ઓડી ગાડી જાય ભાઈ તમારી છે? મેં બેન આપણી નથી. કીધું કેમ એવું પૂછ્યું? મને કે કંઈ નહીં, તમે વાંહી જાવ છો ને એટલે. મેં કીધું તો તમે મારી વાંહી આવો છો. તે વાંહી બધું બાપુજીને થોડુંક હોય. કીધું બેન હા હાસ્ય તો સાહેબ ગમે તે. હું આપને છેલ્લે વાત કરું છું. બેનને આપણે રજૂ કરવા. હું નાનો હતો ને, ભાવનગરમાં રહેતો. હાસ્ય આ સત્ય ઘટનાનો પ્રસંગ હો કુલદીપસિંહ. આ હાસ્ય ક્યાંથી મળતું હું આપને બધી વાત કરી દઉં. એ વખતે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતાનો ગુજરાતી ફિલ્મનો સમયકાળ સાહેબ. આમાંથી જોયા હશે એ બધાને ખબર હશે સાહેબ. ઉપેન્દ્રભાઈને એકદમ જોરદાર તાળીઓને ગડગડાટથી વધાવો સાહેબ. સ્નેહલતા બેનને એવા તો શું આપણને હવે મળે કિરદારો સાહેબ. હા, મારા તો અહીંયા જમી આવ્યો સ્નેહલતા બેનને કરી. મારા તો બે સંબંધી સાહેબ. ઉપેન્દ્રભાઈ તો કેવા ડાયલોગ બોલે સાહેબ. શેતલના કાંઠે પિક્ચર હોય, ઉપેન્દ્રભાઈની સ્પીચ હોય, દેવરો બન્યા હોય, સ્નેહલતા આણંદે બની હોય. કેવું ઉપેન્દ્રભાઈ આપણે એમ હજી બોલે સાંભળવી. કેવું બોલે, કઈ ગોરાલ તું તો મારા ઘરમાં હરતી ફરતીને એ ઉલારા કરતી જો ને. તમને વોરતા છે આણંદની વોરતામાં તો હજી હું જીવું છું. તો સ્નેહલતા કે વાહળી વગાડી દેવરા. તો ઉપેન્દ્રભાઈ કે એકલી વાહળી નહીં વાગે. વાહળીને તારા ગળાનો હથોરો ન મળે તો વાહળી બીજો ઘણી લાગે સાહેબ. અને અહીંયા ગીત આવતું રૂડીને રંગીલી વાલા તારી વાંસળી. આ આપણી સંસ્કૃતિ છે. હા, અને આ બીજાએ આવીને પથારી ફેરવી. કેવા ડાયલોગ બોલે. મને યુદ્ધમાં જવા દે સાધા. આમ યુદ્ધ થાય? બોલો ભાંગી ન નાખે. મને યુદ્ધમાં જવા દે રાધા. પછી બોલે રોમા માણેક તો યુદ્ધમાં નથી જવું. નાથ યુદ્ધમાં નથી જવું. તમે દમના દર્દી છો, નાકે શરદી છે, છેડા નીકળી જશે. નાથ યુદ્ધમાં નથી જવું. હવે આ ફિલ્મ કોઈ જોવા જાય? આ પથારી જ એમને ફેરવી સાહેબ. હા, મારા તો બે પરમ સ્નેહી સાહેબ. સ્નેહલતા બેનના ઘરે તો એના હાથના રોટલા હું જમી આવ્યો સાહેબ. મને અવસર મળ્યો છે. ઉપેન્દ્રભાઈ તો ડાયલોગ જ બોલતા કે ગોરાંદે તારા હાથના ગળેલા રોટલા મારે આજીવન ખાવા છે. હું તો ઘરે જઈને ખાઈ એવો હોત. પણ આ બધા હાસ્ય અહીંયાથી મળે સાહેબ. હું ભાવનગર એ વખતે છોકરાને ભણાવવા રહેતો અહીંયા ભાવનગર હું. અને એકદમ છોકરા પાસે કોઈ દી ખોટું ન બોલવું, કોઈ દી સદગુરુ પાસે ખોટું ન બોલવું. એ આપણને પગથી માથા સુધી ઓળખતા જ હોય. અને એક પોલીસવાળા આગળ ખોટું ન બોલવું. જે હોય કહી દેવું. નકામાં ધોકા ખાઈને બોલવું એ કરતાં પહેલાં કહી દેવાય. એટલે મેં વળી છોકરા પાસે એમાં ખોટું બોલ્યા. અમારે બે માણસ ભાદર તારા વ્યાતા પણ એ ફિલ્મ જોવા જવું. સત્ય ઘટનાનો પ્રસંગ હો. હા, એટલે છોકરાને તો હારે ભણતા થઈને ભણતર બગડા લઈ નહોતા હોય. એટલે મેં તમે છે ને કાકાને ઘરે કથા છે, 2 લેસન કરો. અમે 3 વાગે જઈએ છીએ, 100 વાગે આવતા રહીશું કથા સાંભળી. મેં કહ્યું 3 થી 6 માં જોઈ આવી. એમ કરીને અમે નીકળી ગયા બે ફિલ્મમાં. છોકરાનું એમ થયું કે પપ્પા કોઈ દી ફિલ્મ જોવા નથી લઈ જતા. અને એ જ્યાં કથામાં હાલો આપણે કે ફિલ્મમાં જેવી 5:30 અડધું કલાકનું મૂકીને આવતા રહીશું. તો ટોકીજમાં 4 થી ભેગા. મેં કીધું તમે શું આવ્યા છો? તો મને કે સત્યનારાયણનો શેરો ખાવા. લે આ બધા અહીંયાથી હાસ્ય મળી જતા સાહેબ. સમજ્યા? હા, એકદમ જોવા બેઠેલો ને, સત્ય ઘટનાનો પ્રસંગ જોવા બેઠેલો ને અજય બાપુ.
તે મારી આગળ 4-5 દીકરીઓ બેઠેલા, જે સીન આવે ને બોલ બોલ કરે. બોલો, અમને જોવા જ નહોતા ને, જાણીને બાપુ જે બનાવ્યું હોય જે સીન આવે બોલ બોલ કરે. એમાં એક સીન એવો સરસ આપ્યો ને, સાસુ વહુનો સીન સારો આવ્યો. સાસુ વહુને સારી રીતે હાંચવતા હતા, નવા નવા હાડલા લઈ દે, આડે આડે કામ કરી દે. આમ તો સાસુ વહુ બે ઓપોઝિટ હોય. હા, સાસુ છે ને, સાસુની માગણી બહુ હોય, વહુની બિચારીને એટલી બધી માગણી ન હોય. વહુ હુંવાળી ગયું હોય, સાસુની કેટલી બધી માગણી હોય સાહેબ. વહુ ઊંચી જોઈને, વહુ કરિયાવર લાવે એવી જોઈને, વહુ રૂપાળી જોઈને, વહુ ભણેલી જોઈને, વહુ કુટુંબને હાંસો એવી હોવી જોઈને, વહુ વ્યવહાર કરે એવી હોય, કેટલી બધી માગણી હોય. વહુની એટલી બધી, વહુની બિચારીની એક જ માગણી હોય કે ઘરમાં હાહુ ન હોવા જોઈએ. માથાકૂટ શું વાત થાય પૂરી. હવે ઓપોઝિટ પાર્ટી છે સમજ્યા. એટલે એ બેઠેલા, તે જે સીન આવે ને એ બોલ બોલ કરી. એમાં એક સરસ સીન આવ્યો, વહુ સારી રીતે હાંસવતા હાહુ વહુને. એટલે પછી એક દીકરી બોલી, એ કે આવા સાસુ મને મળે તો કેવું સારું. પછી ખોટું શું જઈન્દ્રસિંહ, મેં ડૂકું કાઢીને કીધું, મેં મારા બાઈ એવા જ છે. એવા સાસુ જોતા જ પાને તક પહેરીને વહી આવો, અમે તમારા પગલે પગલે પ્રાણ પાથરશું કીધું. બીજું અહીંયાથી આ છે એકદમ તું જોવા બેઠેલો ને, મારી આગળ એક કપલ આવેલું, નવું લગ્ન કર્યા તાજાને, આવીને આગળ બેઠેલું. હા, એમાં ઇન્ટર પડ્યું ને, ઇન્ટર તો એનો ધતુરો બહાર ખારસિંગ લેવા ગયો. ઇન્ટરમાં જોતા ખારસિંગ લેવા જતા, વડીલોને ખબર હશે ઇન્ટરમાં બાપુ બહાર ખારસિંગ લેવા ગયો. ખારસિંગ લઈને આવ્યો ને, પિક્ચર ચાલુ થઈ ગયું, ટોકીજમાં અંધારું થઈ ગયું. એની વહુની લાઈન ભૂલી ગયું, મારી લાઈનમાં આવ્યો. બોલો, ખુરશી ખાલી હતી, આવીને બેઠો. એને તેમાં જો ઘરના પાસે બેઠો છું અંધારામાં, લાઈન ભૂલી ગયેલો. પછી કાગળ ઉખડીને મને લે ખારસિંગ ખા. તો હું મીંડો ખાવા, એ એક બુકડો ખાય તો આપણે બે. આપણે અંધારાનો પૂરેપૂરો લાભ લીધો. ફોતરા રહ્યા ત્યાં સુધી ફાંફા માર્યા. ખારસિંગ ખાઈ રહ્યા ને, પછી મને કાનમાં આવીને મને કે તારે કેવા કલરની સાડી લેવી છે? મેં કીધું ગુલાબી લેતો. પછી કડે ચડ્યો, મને કે મારા પત્ની. મેં બાકડો ટેપી દા, ખોટો ભરાણો. મને કે તમે મારી ખારચિંગ કઈ ગયા? મેં તે દીદીને ખાધી. ઊભો થા, ખુરશી ખાલી કરી, કોઈક ડાળિયા વાળો આવે, ઊભો થા કીધું. બધા અહીંયાથી યાદ છે ભણી જતા હતા. એકદમ તો એક બેનનો નંબર મારી પાસે આવેલો. બોલો, હા, તે ઉધરત ખા ખા કરે. હા, ઉધરત નહીં બહુ, આપણે જોવા જ ના, ઉધરત ખા ખા કરે. મેં બેન દવા નથી લેતા? મને કે બહુ લીધી ભાઈ, ઉધરત મળતી જ નથી. મેં કે આપણી પાસે છે. પછી બેનને મેં ટીકડી આપી ને, 3 કલાક પિક્ચર પૂરું થયું ને, બેન એક ઉધરનું આવ્યું સાહેબ. બહાર નીકળીને બેન કે બહુ સારી કંપનીની ટીકડી છે સાહેબ, ઓગળતી પણ નથી. કઈ કંપનીની છે? મેં બેન મોઢામાં જ પાછી લાવો, એ ટીકડી નથી, મારા બુસ્કોટનું બટન છે. એટલે હવે આ મૂળ હાસ્ય, કેમ કે આ દાંપત્ય જીવનના અમુક જોક્સ કોઈ દી સાચા ન હોય છે. અને એ કોઈ દી તમારે મગજમાં જીવનમાં ઉતારવાના નહીં. આ કાને સાંભળીને આ કાને કાઢીને. કોઈ સંતવાણીની વાત હોય, કોઈ લોક સાહિત્યની વાત હોય, તો એ જીવનમાં લીધા જેવી વાત હોય સાહેબ. શું પાછા એટલે ઘડીએ ઘડીએ આવો છો? ના ના, નક્કી ડાળીમાં કંઈક કાળવું છે. હે, અંદરથી લઈ જાય છે. હા, કુતરી નથી વિહાણી ને, તો અમને કઈડાવતા નહીં પાછા. લઈ જવાય છે ને, છોકરા શું એમાં બિચારા વાપરે, ભલે લઈ જાય. ભગવાને બહુ દીધું. હા, આ દેશની માતાઓના હાથમાં તલવાર આવી ને તેથી દુશ્મનને ભાગવું પડ્યું છે. અને આ દેશના માતાઓના હાથમાં રામસાગર આવ્યો ને તેથી ભગવાનને ભાગવું પડ્યું સાહેબ. વીરબાઈને હાથમાં ભગવાનને ભાગવું પડ્યું, અહીંયા મુજડિયું મૂકીને ભાગવું પડ્યું. એ આપણા માતાઓ બહેનો છે સાહેબ. હા જોરભા, પણ હવે એક બે પછી થોડીક તકલીફ છે. હવે એ તો લોભ પ્રકૃતિ માતામાં વધારે હોય ને એક વિચાર શક્તિ ઓછી હોય, બે છે. લોભ પ્રકૃતિ વધારે હોય માતામાં, તમે જોજો. હા, ઓલી 200 રૂપિયાની લિપસ્ટિકની શીશી આવે, કેટલાની? કેટલાની બાપુ? 200 રૂપિયા, નકરા 200. પણ એટલો બધો લગાડવામાં લોભ કરે ને, ઉપલા હોઠે જ લગાડે. પછી આમ પપ્પા 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 કરીને હેઠે સોટાડી દે. બોલો, પપ્પા 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 કરે. મારા બહેનો, આ 200ની જ આવે, આટલો બધો લોભ ન કરાય. અમારે 2000ની બોટલો આવે ને તો 2 હોઠે અડાડવી. બોલો, પછી મન મોર બનીને થનગાટ કરે. લોભ પ્રકૃતિ હોય બેન. આમ એક 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 વિચાર શક્તિ ઓછી હોય. હા, આપણા ઘરે મોડા આવી ને, મોડા મને તો અનુભવ છે.
બાપુ, એટલે હું કહું છું. ઘણી વખત અમે મોડા જઈને હું 4 વાગે, અમારે તો આ રોજનું થયું, 3 વાગે જઈને 4 વાગે જઈને તો હું જાઉં ત્યાં સુધી મારા ઘરના જાગતા હોય. બોલો, મેં ભાઈ બેઠા બેઠા ગરુ પુરાણ વાંચતા હોય. મેં કીધું આ મરી ગયા હોય એની વાંહે વંચાય. મને કે મારા ટાઈમ પાસ કરવાનો ને કે તમે તો શિવ પુરાણ વાંચો ને, પણ એ જ આગળ હોય. બોલો, મેં કીધું તમે આ શું હું તમે તો હોઈ જતા, કીધું અમારે તો રોજનું થયું. આ વિડીયો ઉતારે તું પાછું ઉલમ નાખતો નહીં હો, ને તો ઘરે માથાકૂટ કરાવીશ. આવા અમને ધંધે લગાડે. હે બે છે એટલે જ ને. 84 લાખ ફેરા ફર્યા પછી માનવ દેહ મળે છે સાહેબ, અને માનવ દેહ મળ્યા પછી પાછા 4 ફેરા બીજા ફરવા પડે છે. એ 4 વાગે હું જાગતા હોય રોજનું થયું અમારે. મેં તમે હું જતા હો તો મને કે હું ખું તો ખોટા વિચાર આવે. મેં કેવા વિચાર આવે? તો મને કે મોડું થાય ને એટલે મને એવું થાય કે રસ્તામાં એક્સિડન્ટ થયું છે, ટાયર ફાટી ગયું છે, નાળામાં ગરી ગયા છે, પાછા નહીં આવે. મેં કાંઈ ખેતર વેચીને પૈણા છે ને પાછા નહીં આવી. આવો કુલદીપસિંહ, જય માતાજી, મજામાં? વિચાર શક્તિ ઓછી સાહેબ. કોઈ કથાકાર કે કોઈ કલાકાર આ સ્ટેજ ઉપરથી નરેશભાઈ એટલું જ બોલે ને કે શંકર ભગવાનને વરવા માટે પાર્વતીમાં 7 વખત સળગ્યા હતા, આટલું જ કોઈ બોલે ને તો માતા બહેનો જોજો વિચારે નહીં કે સીધું મગજમાં ઉતારે, કોમ્પ્યુટર લોક કરે, ઘરે જઈને અખતરો કરે કે પાર્વતીમાં 7 વખત હળગ્યા, આપણે એક દાન તો હળગો. પણ પાર્વતીમાં હળગે આપણે ન હળગાય, પાર્વતીમાં હજીવન થાય આપણે ન થાય. પાર્વતીનો પતિ શિવ છે, આપણો નાનકો એવો જીવ છે. પાર્વતીનો પતિ કૈલાસમાં છે, આપણો કારખાનામાં છે. પાર્વતીનો પતિ શંકર છે, આપણો હા વણશંકર છે. આવા ધંધા નહીં કરવાના. બોલો ભારત માતા કી. આ બધા હાસ્ય તો ગમે તે દ્રષ્ટિ કરો અહીંયા જ મળે સાહેબ. હા, એક જણા હું જોવરાવાઈ ગયો ને, આ હાસ્ય ક્યાંય જ મળે હું તમને કહું. જોવરાવાઈ ગયો ને તો મને કે આપો હાથ, મેં ડાબો હાથ આપ્યો. મને કે જમણો આપો, મેં જમણો જ દેવાઈ ગયો છે. આમાં કોઈ પછી મારો હાથ આમ અડધો કલાક ફાંફા માર્યો. મેં શું ગોતે? મને કે રેખા ગોતું છું, રેખા. મેં કીધું રેખા અમિતાભના હાથમાં ન આવી. એ અમારા હાથમાં આવે કીધું. મને કે તમારે કુંડળીમાં બાપુ બહુ પૈસા છે. મેં તો કુંડળીમાંથી બેંકમાં ટ્રાન્સફર કેવી રીતે થઈ શીખવાય. બેંકમાં આવ્યું તો ઉપડ્યા, કુંડળીમાં છે એમાં કુંડાળા પડ્યા જ કીધું. આ ઘણી વખત એવું થાય, ધંધા લગાડે એમાં અમુક. હા, એટલે હું આપને વાત એ કરતો કે આ હાસ્ય સાહેબ, પણ આ ધરતીની એક અમીરાતની વાત મારે આપણે કરવી સાહેબ. આપણા માતાઓ બહેનો એ જીવંત જ રાખી છે આપણી સંસ્કૃતિને લગ્ન ગીતો લોકગીતો દ્વારા સાહેબ. એક થોડીક યાદી કરાવવું એટલે આપણે આપણા માતાઓ બહેનો કેવા આપણી ધરતીના લોકગીતો. જયા પાર્વતીના જાગરણ હોય, હાથમ આઠમના તહેવાર હોય, રઢિયાળી રાત્યું હોય સાહેબ. હે કે કોઈ ઘરે એવા લગ્ન પ્રસંગના તહેવાર હોય તો માતાઓ બહેનો આજની તારીખમાં હજી આપણી ધરતીના ગીતો અને લોકગીતોની યાદી કરે છે સાહેબ. અને આ ગીત છે ને ટકે ઈ ગીત, ટકે ઈ કવિતા લખ્યા છે તો ઘણા 1 કરોડ વ્યૂ પણ મળે, પણ 6 મહિના પછી કોઈ યાદ નથી કરતું સાહેબ. અને આપણા આ લોકગીતો સાહેબ હજારો વર્ષથી ગવાય છે સાહેબ. હે તમે જુઓ, આ વચ્ચે તો એવડું ગીત બહુ ઉપડ્યું, તમને ખબર હોય તો, લીંબુડા લીંબુડા લીંબુડા. હા પેલું બધાય કેવું ઉપડ્યું સાહેબ. ઓલા ખેતરમાં કામ કરવા વાળા હોય ને એ ઓલા કાલા ખેંચે ને, અમારા ત્યાં ખેતરમાં કાલા ખેંચે લીંબુડા કરીને ખેંચે લ્યો. બોલાવો, મેં કીધું કાલા છે, લીંબુડા નથી સાહેબ. 100 મહિનામાં એ લીંબુડાને બધા ભૂલી ગયા. અને આપણી ધરતી કારણ ભૂલી ગયા એનું કારણ કે એ સ્વાર્થના લીંબુડા હતા. અને આપણી ધરતીના સ્નેહના લીંબુડા સાહેબ દિવાળીબેન ભીલે ગાયેલા 70 વર્ષ પહેલાં ગાયા હતા, હજી હજારો વર્ષ સુધી ગવાય છે સાહેબ. એ આપણા સ્નેહના લીંબુડા. લીંબુડા ઝૂલે તારા બાગમાં ચબીલાલાલ, લીંબુડા ઝૂલે તારા બાગમાં, હજી મારો અઠીલો ઝૂલે દરબાર રે, વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં.
વસરાજ દાદાના રાસડાની ફરમાઈશ છે, પણ માફ કરજો, અમારી પાસે લખેલો નથી, મોઢે નથી. કોઈની પાસે લખેલો હોય ને તો મહેરબાની કરીને આપો. હાલો, જોરદાર આપણે સરસ મજાનો ગાય છું અહીંથી, પણ લખેલો નથી, સોરી, અને મોઢે નથી. બધું મોઢે હોય એવું જરૂરી નથી, બરોબર. પણ એની સિવાયનો વસરાજ દાદાની એક બહુ સરસ મજાની નરેશભાઈ મારી પાસે લખાણ આવ્યું છે. એ પીઠી ભરેલો આંગણે મીંઢોળ બાંધી નીકળ્યો હતો, તલવાર લીધી હાથમાં, ઘોડલીએ સવાર હતો. આ ઉપરથી જાઓ ઘોડલી. પીઠી ભરેલો આંગણે મીંઢોળ બાંધી નીકળ્યો હતો, તલવાર લીધી હાથમાં, ઘોડલીએ સવાર હતો. મંગલ વર્તવા માંડવે બાજોઠીએ બેઠો હતો. જ્યારે વસરાજ દાદાના લગન લેવાના અને બાજોઠિયો ઢળાનો અને વરરાજો થઈ અને વસરાજ છે એ બાજોઠીએ બેહે છે, અને એમાં એક રાઈડ આવે છે કે આપણી ગાયોને કોક વાળી ગયા છે, વેગડને વાળી ગયા છે. ત્યારે આ દાદો શું નિર્ણય લે છે? કવિ લખે છે, શું કે છે? મંગળ વર્તવા માંડવે બાજોઠીએ બેઠો હતો, એ રાજપૂતના રંગમાં મૂછે ચા દેતો હતો. વાત સુણી વેગડની આ કોટાએ કરતો હતો, વાત સુણી વેગડની આ કોટાઈ કરતો હતો. રણ મેદાનમાં રમવાય તો પડકાર તો કરતો હતો. સોલંકી સરદાર હતો. માથું પડ્યું મેદાનમાં ધડતી તો એ લડતો હતો. માથું પડ્યું મેદાનમાં ધડતી તો એ લડતો હતો. મરદ મટી ગયા મારવા દુશ્મન ત્યાં ડરતા હતા. ગાયું લઈને ગામમાં પાછો જાતે ફરતો હતો. ગાયું લઈને ગામમાં પાછો ફરતો હતો. મોતથી મરતો હતો. મોતથી મરતો હતો. તું મોતથી મરતો હતો. રંગ છે વીર રાજપૂતને સોલંકી સરતાજ હતો. એ ધર્મ કાજે ધીંગાણા કરે આવો વીર વસરાજ હતો.
હતો. પાટીદાર સમાજના અહીંયા એક લોહ પુરુષ, આ દેશનો સરદાર જ્યારે અહીંયા બેસણા છે ત્યારે સરદારને એક અધી કડીમાં કે જ કરમ સદનો કર્મ વીરયન લાડબાનો લાડલો, કર્મ સદનો કર્મ વીરયન લાડબાનો લાડલો, સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો. સાબરમતીના સંતનો સાચો હતો ઈ સારથી, હતો ઈંદનો એ લોહ પુરુષ સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. આવી જ્યારે સાહેબ મોત છે, હે એકદમ હું અમદાવાદમાં ઊભેલો જયેન્દ્રસિંહ, તો ડોકમાં 4-5 તોલાનો ચેન પહેરેલો. તો એક જણ આવ્યો, મને કહે ચેન તમારા સસરાનો છે? મેં કીધું બગસરાનો છે. અમદાવાદમાં બહુ આનંદ થયો. એક હું બેઠેલો ને એક બેન આવ્યા, મને કે મારા મુનિયા જોડે ફોટો પાડવો છે. અને આ ફોટો છે ને સાહેબ, કોઈ કલાકાર તમને જો એમ કે મારે ફોટો નથી પાડવા દેવો તો એને પડાવવાનો નહીં, એને ફોટો પાડીને આપણે કામી શું હોય સાહેબ? કેમ કે કલાકાર કોઈ મોટો નથી, તમે સાંભળવાવાળા વર્ગ અમને મોટા બનાવો છો સાહેબ. હા, आपके हसीन चेहरे मेरे तस्बी के दाने हैं, मिलने निगाहें फेर लेता हूँ और इबादत हो जाती है साહેબ. આ જ્યાં ઊભા રહીને સેલ્ફી ફોટા પડાવવાની લાઈનો લાગે છે ને, એ તમારા હિસાબે સાહેબ ને તો ઘરે ટીંગાડવાની ના પાડે છે. એ બેન મને કે મારા મુનિયા જોડે ફોટો પડાવો છે. તે છોકરું મને તેડવા આપ્યું, એ પાછું મારે તેડવાનું. હા, તો છોકરું બિચારું રોવે ને મૂછું પાડી, તો એનો ધતુરો હતો ને એ પાછું રમાડે, કકુલી કકુલી કકુલી, તું પપ્પા નથી કહો મમ્મીનો. મેં કીધું બેન ભેગો છે, નોખો ન પાડી, ફોટો પાડી કીધું. 7-8 ફોટા પડ્યા બેને, બોલો. એટલે મને એવું લાગ્યું કે કલાકારના ચાહક હશે. મેં બેન તમે કલાકારના ચાહક છો? મને કે એવું કાંઈ નથી ભાઈ. મેં તો 7-8 પાડ્યા હું કામ? તો મને કહે છોકરા ઘરે રોતા હોય ને તો ફોટો દેખાડીને બીવરાવા થાય, મૂછીવાળો બાઘડો કે લે બોલો, તારા ખબર પડી આ તો બાઘડા સમજાશે આપણને. મૂછીનો ક્રેઝ છે સાહેબ, એવું નથી હોય. જેને ધંધામાં નડતી હોય એ બરોબર ન રાખે. હા, જે અમુક વડીલ મુરબ્બીઓ છે એ ન રાખે, બરોબર છે. કોઈને ધંધામાં નડતી હોય, બાકી જેને હાવ આંટા જ મારવા હોય એ માપે માપે રાખજો સાહેબ. હા, પછી આપણે છે ને બાયુની માથે ખોટું ઢોળી દેવી છે. બાયુ કોઈની લાશ નથી ના કાઢતી, કોઈની લાશ નથી કાઢતી, નીવે મૂકી છે. નીવે બાયુએ નહીં, આપણે મૂકી છે. હા, કેમ કે મોઢે મૂછ જ ન હોય, આમ આગેથી આવતા હોય ને મૂછ ન હોય ને. હવે તો હાલ્યું એવી થઈ ગઈ છે ને, એટલે બેનો તો આગેથી એવું લાગે બેનોને કે અમારી જેવા કોઈક સવિતા બેન આવે, પાણી આવે તો સવો નીકળે, પછી શું લાશ કાઢવાની. પણ આ માતાઓ બેને જે લગ્ન ગીતની એક છેલ્લે એક લગ્ન ગીતની 2-5 મિનિટ આપણે માહોલ કરીને આપણે બેનને જે સાંભળવા છે, સમય મર્યાદા હોય અમારે અહીંયા. પણ કેવી માતાઓ બહેનો સાહેબ, આપણા કેવા લગ્ન ગીત હે ગાઈશું ને, બહુ ગાયા છે આપણે, આફ્રિકામાં ગાયા છે. કા તમરીના સોનલાના સિંગ, તમારીના રૂપલાના એવી હોનાની હે દોહરીએ દોરીડા દુજા માના. એક જ કડીની માઇલ પર મારે આપણી સંસ્કૃતિ કેળવી છે. માતાઓ બહેનો એ સંસ્કૃતિ એક જ કડીની માઇલ પર. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આતમને એવા વર તું હે જાજે રે વેવાયોન માંડવે. આમાં કંઈ સમજ્યા તમે? મોર જજે ઉગમણે દેશ અને મોર જજે આથમણે દેશ. પછી પાછો વાળી લીધો મોરને. વળતા જજે
વેવાયું માંડ્યો ને તો દસ્યુ 4 છે કે 2 છે? ઉગમની આથમણી ઓતરેદીને દખણી ચારેય દેશે મોરેલિયન મેકલવો પડે ને. ગમે દેશે જ વહુ આવે એવું થોડું છે, કન્યા ગમે દેશે જ આવે, પણ 2 દેશે જ લગ્ન ગીતમાં માતોએ મોરેલિયન મેકલ્યો. ઉગમની નાથમણી ઓતરેદીને દખણી દસ્યુ જ કાઢી નાખી. શું કામ? માતો બેનો બહુ સમજણા છે, એને બધી ખબર છે કે દક્ષિણમાં દીવ આવેલું છે, ઉત્તરમાં દમણ આવેલું છે, અને એ બાજુ કદાચ મોરલીઓ વયો જાય અને ફૂલ થઈને આવે તો ફૂલેકું પાછું બીજું નીકળે. 2 જ દસ્યુ રાખી, ઉગમની ને આથમણી. શું કામ? કે ઉગમણો જાય તો સોમનાથ આવે, આથમણો જાય તો નાગેશ્વરનાથ આવે, એટલે સીધો નાથ ઘરે આવે. હાલો જય માતાજી. આપણે બેનને સાંભળવા છે, બહુ આનંદ કર્યો. જય માતા. હે હા, સીધા બેનને જ હું રજૂ કરું છું. હવે આવા હારા હારા પ્રોગ્રામ કરજો ને અમને પાછા બોલાવજો.